આ સૌથી વધારે ગંભીર બાબત કલેક્ટર શ્રી, એસપી, મ્યુનિસિપલ કમિશનર શ્રી, ઝોનના પોલીસ અધિકારી, આ બધા જ અધિકારીઓ ત્યાં જઈને અને આ જે બાજુમાં આ જે બિલ્ડિંગ દેખાય છે, જ્યાં આ ગ્રાઉન્ડમાં ઉભા છે, ફોટો પણ આવે છે, જ્યાં રેસિંગ કારનો ટ્રેપ છે, આપે બધાએ જોયું છે, અને એ જ જગ્યાએ બાજુમાં આપને જે બિલ્ડિંગ સળગ્યું અને જેમાં લોકોએ જીવ ગુમાવ્યા એ પણ દેખાય છે. હવે આવા અધિકારીઓ ત્યાં જાતા હોય અને પછી સરકારે એમ કહે કે મેં 5 જણાને સસ્પેન્ડ કર્યા, શું આ વ્યાજબી છે ખરું? એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે રાજકારણ નથી કરતો. દુઃખ છે, દર્દ છે મને. મેં એવી સરકારો મારા દેશમાં જોઈ છે, એક રેલવેનો અકસ્માત થાય, રેલ મંત્રી રાજીનામું આપે. એક પ્લેનનો અકસ્માત થાય, નાગરિક ઉડ્ડયન મંત્રી કહે કે એ પ્લેનના અકસ્માત માટે હું જવાબદારી સ્વીકારું છું અને હું રાજીનામું આપું. છે કોઈ આજે એ માનવતા કોઈનામાં કે આ ઘટના બન્યા પછી નૈતિક જવાબદારીનો સ્વીકાર કરે? હપ્તા ઉઘરાવીને આપે એવા અધિકારીઓને ફિલ્ડમાં રખાય છે, પૈસા લઈને પોસ્ટિંગ કરાય છે, અને તટસ્થ કામગીરી કરનારા સારા અધિકારીઓ મારા ગુજરાતમાં છે, ખૂબ સારા અધિકારીઓ છે, એને સાઇડ પોસ્ટિંગ આપવામાં આવે છે કે તમારે ક્લાર્કની જગ્યા જેવું કામ કરવાનું, તમને ફિલ્ડ પોસ્ટિંગ નહીં. શું કામ? કારણ કે એ મારો અધિકારી જનતાના હિતમાં સરકાર સામે પણ કહી શકતો હોય છે કે નહીં ભાઈ આ ખોટું છે, આવું ન થાય. એક ધાક ઊભી કરી છે, અમારું કીધું નહીં કરો તો તમારી નોકરી ખતમ. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના દેશવ્યાપી દરોડા, હ્યુમન ટ્રાફિકિંગ સંદર્ભે દેશના અલગ અલગ શહેરોમાં એનઆઈએના દરોડા, ગુજરાતમાં વડોદરામાં એનઆઈએના દરોડા. એનઆઈએની જુદી જુદી ટીમો દ્વારા વહેલી સવારથી જ કાર્યવાહી શરૂ કરાઈ છે. એનઆઈએની ટીમ જેણે વડોદરામાં દરોડા પાડ્યા છે. હ્યુમન ટ્રાફિકિંગ સંદર્ભે દેશના અલગ અલગ શહેરોમાં એનઆઈએની ટીમો ત્રાટકી છે અને વડોદરામાં પણ એ જ પ્રકારની કાર્યવાહી જુદી જુદી ટીમો દ્વારા વહેલી સવારથી જ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. માનવ તસ્કરીના ઇનપુટ જે એનઆઈએને મળ્યા હતા અને ત્યારબાદથી આ કાર્યવાહીનો આરંભ. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. મધ્યપ્રદેશના રતલામમાં ભારે પવન સાથે વરસાદ થતા 2 લોકોના નીપજ્યા મોત. પતરું વાગતા એક યુવકનું મોત તો બીજા યુવકને શેડ પડતા નીપજ્યું મોત. વરસાદે ધબધબાટી બોલાવતા નેશનલ હાઈવે પરના બોર્ડ પડતા ખોરવાયો તો અનેક જગ્યાએ બેનરો પડી જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ઠેર ઠેર વૃક્ષો પણ ધરાશાયી થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા. ધોધમાર વરસાદના કારણે પશુઓના તબેલા પાણીમાં ગરકાવ થઈ ગયા. લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ જતા ચિંતામાં મુકાયા. અનેક રસ્તાઓ પર પણ પાણી ફરી વળતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. મધ્યપ્રદેશના શાહપુરના બુરહાનપુરમાં વાદળછાયા વાદળો બાદ વરસ્યો ધોધમાર વરસાદ. સતત અડધા કલાકના વરસાદમાં અનેક રસ્તાઓ થયા પાણી. આકરી ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોએ લીધો રાહતનો શ્વાસ. મધ્યપ્રદેશના ખંડાવામાં ઓમકારેશ્વરમાં ભારે પવન સાથે શરૂ થયો વરસાદ. તેજ પવનના કારણે અનેક મહાકાય વૃક્ષ થયા ધરાશાયી. એક બાજુ વૃક્ષ પડ્યા અને બીજી બાજુ રસ્તાઓ પાણીમાં તરબોળ થતા વાહન ચાલકો અને રાહદારીઓ હાલાકીમાં મુકાયા. ઝારખંડના જામતાડામાં દેખાય વાવાઝોડાની અસર. ભારે પવન સાથે વરસ્યો વરસાદ. ધોધમાર વરસાદના કારણે તાપમાનમાં થયો ઘટાડો. આકરી ગરમી વચ્ચે લોકોએ લીધો રાહતનો શ્વાસ. ચક્રવાત રેમલે રવિવારે રાત્રે બંગાળના દરિયાકાંઠે લેન્ડફોલ કર્યું. વાવાઝોડાના કારણે બંગાળ અને બાંગ્લાદેશમાં અસર વર્તાઈ. અનેક સ્થળો પર તેજ પવન સાથે અનરાધાર વરસાદ. આલામમાં પણ ચક્રવાતના કારણે એલર્ટ. વાવાઝોડું રેમલ બન્યું તીવ્ર. બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળમાં સાગર દ્વીપના
ખેપુપાડામાં રેમલનું લેન્ડફોલ 135 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયા. બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળમાં ચક્રવાતી તોફાન રેમેલ તીવ્ર બન્યું. વાવાઝોડાના લેન્ડફોલ પહેલાના તીવ્ર પવન ફૂંકાતા દરિયામાં ઉછળ્યા મોજા. પશ્ચિમ બંગાળમાં રેમેલ વાવાઝોડાથી હવાઈ સેવા પર અસર. કોલકાતા એરપોર્ટ 21 કલાક માટે બંધ. 394 ફ્લાઇટ્સ કેન્સલ. પશ્ચિમ બંગાળમાં ચક્રવાત રેમેલની ટ્રેન સેવા પર અસર. કોલકાતામાં તમામ ટ્રેન સ્થગિત કરાઈ. ટ્રેન સેવા પ્રભાવિત થતા સિયાહદલ રેલવે સ્ટેશન પર અનેક મુસાફરો અટવાયા. પશ્ચિમ બંગાળમાં રેમેલ વાવાઝોડાને લઈને વહીવટીતંત્ર એક્શનમાં. ચેતવણીને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ અને અન્ય ટીમો તૈનાત કરાઈ. વાવાઝોડાની સૌથી વધુ અસર પૂર્વ મેદનીપુર, 24 પરગણા, સુંદરવન, મેંગ્રોવમાં થવાની સંભાવના. દક્ષિણ 24 પરગનામાં એનડીઆરએફની ટીમે ખડેપગે તૈનાત. 24 ગ્રામ પંચાયતમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા. ગોસાબામાં અનેક ફ્લેટ અને શાળા રેસ્ક્યુ કેન્દ્રો બનાવવામાં આવ્યા. પશ્ચિમ બંગાળના પૂર્વ મેદનીપુરમાં વહીવટીતંત્ર અને પોલીસ એક્શનમાં. જિલ્લાવાસીઓને પોલીસે આપ્યું ચક્રવાતનું એલર્ટ. બંગાળની ખાડી નજીક ન જવા અપાયા નિર્દેશ. પશ્ચિમ બંગાળના કોલકાતામાં વરસાદી માહોલ. ભારે પવન સાથે વરસાદ થતા અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી. રસ્તાઓ બ્લોક થતા વહીવટીતંત્રએ વૃક્ષો હટાવવા જહેમત ઉઠાવી. તમિલનાડુના દક્ષિણ જિલ્લામાં વરસાદી માહોલ. તમિલનાડુના પૂર્વ દરિયાકાંઠાના વિસ્તારમાં વાવાઝોડાની અસર. હવામાન વિભાગે મન્નારના અખાત પર ભારે પવન ફૂંકાવાની આપી ચેતવણી. એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી વૃક્ષો હટાવવાની કામગીરી કરી. રેમલ વાવાઝોડાને પગલે પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભારે વરસાદ સાથે તોફાની પવન ફૂંકાયો. અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા, જેના કારણે રસ્તાઓ બ્લોક થયા. અનેક સ્થળોએ વીજ પ્રવાહ ખોરવાઈ જતા અંધારપટ છવાયો હતો. પોલીસ, એનડીઆરએફ સહિતની ટીમો બચાવ કાર્યમાં જોડાઈ. પશ્ચિમ બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝે રાજભવનના રેપિડ એક્શન ફોર્સ સાથે ચક્રવાત રેમલથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી અને પરિસ્થિતિની સમીક્ષા કરી. વાવાઝોડાને પગલે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા જનજીવન પ્રભાવિત થયું. મધ્યપ્રદેશના બુરહાનપુરમાં ચોરોએ હદ વટાવી. હનુમાન મંદિરમાં ઘૂસી લોખંડના સળિયાથી દાનપેટીનું તાળું તોડી કરી ચોરી. દાનપેટીમાં રાખેલી રોકડ લઈ ચોર ફરાર. ઘટના સીસીટીવીમાં થઈ કેદ. મધ્યપ્રદેશના ખંડાવામાં નર્મદા જળ યોજનાની પાઇપલાઇનમાં લીકેજ. લાખો લીટર પાણીનો થઈ રહ્યો છે વેડફાટ. 7 દિવસમાં ચોથી વાર પાણીની પાઇપલાઇનમાં થયું લીકેજ. રાજસ્થાનના શાહપુરમાં ખાતેડી મહોલ્લામાં કચરાના ઢગ અને કાદવ વચ્ચે ફસાઈ ગાય. પ્રશાસનને જાણ કરવા છતાં કલાકો સુધી કોઈ કર્મચારી ન પહોંચ્યા. બાદમાં રહીશો દ્વારા ભારે જહેમત બાદ ગાયને